વીટીવી વિશેષમાં તમારું સ્વાગત છે. ગુજરાત પાટીદાર અનામત આંદોલનને લઈને ગુજરાતમાં કેટલાક સમીકરણો બદલાયા છે. હાર્દિક પટેલ આંદોલનનો ચહેરો બને છે, આંદોલન ચાલે છે. હાર્દિક પટેલ જેલમાં જાય છે. એ પછી કેટલાક સવાલો ઉઠે છે કે આંદોલનનો અંત તો નથી ને, આંદોલન ચાલશે કે નહીં. આ પ્રકારના સવાલોની વચ્ચે પાટીદારો તરફથી આંદોલનને આગળ ચલાવવામાં આવે છે. એક બીજો ચહેરો આપણી સામે આવે છે. નામ છે રેશમા પટેલ. આ નામ ખૂબ આજે પણ જાણીતું બન્યું છે. રેશમા પટેલ વિશે પાટીદારો સિવાયના લોકોને પણ જાણવામાં આજે રસ હશે. તેમની સાથે આપણે ખાસ વાતચીત કરીએ છીએ. રેશમાબેન, વીટીવીની આ ખાસ મુલાકાતમાં તમારું સ્વાગત કરું છું. હાર્દિક પટેલ વિશે લોકોએ જાણ્યું કે હાર્દિક પટેલ કોણ છે, શા માટે આંદોલન નો ચહેરો બની શક્યો. તો રેશમા પટેલ વિશે પણ લોકોને જાણવું છે અને લોકોને એટલા માટે જાણવું હશે કે રેશમા પટેલના કારણે પણ બીજા તબક્કામાં સફળતા મળતી દેખાય છે. તો તમારું જે ભૂતકાળ છે, તમારું જે પાછળનું જીવન છે, એ સમજવું છે. ભૂતકાળની વાત કરું તો મારું વતન છે જુનાગઢ છે અને હું છેલ્લા કેટલાક 4-5 વર્ષથી અમદાવાદમાં રહું છું. અને પહેલાં હું મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સમાં કામ કરી રહી હતી અને છેલ્લા 4-6 મહિનાથી હું રિયલ એસ્ટેટ બિઝનેસ જીવન છે તમારું, કે જે પ્રકારે એક સ્ત્રી પોતાનું જીવન જીવે. પરંતુ ખાસ કરીને અનામત આંદોલનને લઈને કેટલાક ચહેરાઓ આપણી સામે આવે છે. અત્યાર સુધીમાં રેશમા પટેલ આવે છે. રેશમા પટેલ અમરનાથ ઉપવાસ ઉપર ઉતરે છે. તો પાટીદાર અનામત આંદોલન સાથેનો તમારો નાતો ક્યારથી? પાટીદાર અનામત આંદોલનમાં નાતો કહેવા જાઉં તો હું એક પાટીદાર છું અને પાટીદાર તરીકે મેં જ્યાં પણ અનામત આંદોલનને લઈને ફંક્શન જોયા છે તો મેં મારાથી ટાઈમ હોય છે ત્યારે મેં અટેન્ડ કરેલા છે. પરંતુ જ્યારે હાર્દિક પટેલ અને બીજા ભાઈઓને અરેસ્ટ કરી અને લઈ જવામાં આવે છે ત્યાર પછી મેં વધારે સક્રિયતા બતાવી છે. કારણ કે ત્યાર પછી મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક મારો સમાજ દુઃખી છે. કે કહેવાય ને કે જ્યારે આપણે સારો સમય હોય છે, જ્યારે હાર્દિક પટેલ બહાર હતા ત્યારે આ સમાજને મતલબ એક સારા સમયમાં બધા એમના જોડે ઊભા રહેતા હતા અને સમાજનો સાથ હતો. પણ એમને લઈ ગયા પછી મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક બધું વેરવિખેર થઈ રહ્યું છે. તો મને થયું કે ચાલો એક પાટીદાર તરીકે મારી પણ ફરજ છે કે મારા સુખમાં ભલે હું સાથ આપું કે ના આપું, પરંતુ દુઃખમાં મારે સાથ આપવું જોઈએ. આવું સમજી મેં આંદોલનમાં થોડો વધારે રસ લીધો અને મેં જોયું અને જ્યાં પણ આંદોલન રિલેટેડ ફંક્શનો હોય છે મેં અટેન્ડ કર્યા છે અને એ જ ભાવનાથી કે મારા પાટીદારોને સાથ આપું, એમના માટે કંઈ કરી શકું, એમના માટે જે ભોગ અપાશે ભોગ આપી શકું અને અંદર જે જેલવાસ ભોગવી રહ્યા છે જે એને કહી શકું કે જે સમાજના માટે અંદર છે. હાર્દિક પટેલ અને બધા સાથીઓ જે છે એ રાજદ્રોહી કે દેશદ્રોહી નથી. એ લોકો કોઈ આતંકવાદીઓ નથી. એની માંગ કોઈ આતંકવાદીઓ પેદા કરવાની નથી. એ લોકોએ પોતાના ગરીબ સમાજને હક માંગવા માટેની લડાઈ હતી. તમે અમરનાથ ઉપવાસ શરૂ કરો છો, હાર્દિકને છોડાવો છે તમારે, આંદોલનને સફળતા અપાવી છે. પરંતુ તમને પોલીસ તરફથી અથવા સરકાર તરફથી અત્યાર સુધીમાં કેવા અનુભવ રહ્યા છે? પોલીસ તંત્ર તરફથી કાલે જ મને બહુ કહેવાય કે એક વર્ધીમાં રહે, આપણે હું તો નામ સાથે કહેવા માંગુ છું કે અહીંયા રામોલ પોલીસ સ્ટેશનના જે પીઆઈ સોલંકી સાહેબ છે એણે બહુ અમાનવીય વર્તન કર્યું. એણે પોતાના વર્ધીનો રોપ કર્યો. હજુ હાર્દિક પટેલ અને કેટલાક સાથીઓને સામેના કેસો પાછા ખેંચવાની હજુ કોઈ વાત નથી. સરકાર શું નિર્ણય લેશે આપણને અત્યારે ખબર નથી. પરંતુ તમે આજના નિર્ણયથી કેટલા ખુશ છો અથવા તમારી હજુ વધારે શું માંગ છે? આજના નિર્ણયથી હું ખુશ થઈશ એનું એક જ કારણ છે, સરકાર નહીં પરંતુ જે મારા પાટીદાર ભાઈઓ ઉપરથી જે થોડા ઘણા કેસ હટ્યા છે એના માટે હું ખુશ થઈશ. પરંતુ મને કોઈ સંતોષ નથી. કારણ કે જે રાજદ્રોહ દેશદ્રોહ જેવા મોટા મોટા આક્ષેપો લગાવ્યા છે એમાં જ્યાં સુધી રાહત ના આપે, એમને જ્યારે નિર્દોષ જાહેર કરી હાર્દિક પટેલ અને સાથીઓને છોડવામાં ના આવે, બીજા તમામ ભાઈઓ ઉપરથી કેસ હટાવવામાં ના આવે, ત્યાં સુધી તો મારા ઉપવાસ ચાલુ જ રહેશે. મને એમના નિર્ણયથી કોઈ સંતોષ નથી પણ ખુશી છે. તમારું અલ્ટિમેટમ શું હોઈ શકે? સરકારે ક્યાં સુધીમાં હાર્દિક સહિતના સાથીદારો સામે કેસ પાછા ખેંચવા જોઈએ? અહીં હું વધારે એ કહીશ કે મને મારા જીવની નથી પડી. હું સત્યને સાથે લઈ મારા પાટીદારોના આશીર્વાદથી આગળ ચાલી રહી છું. અને અહીંયા હું તમને એ પણ કહીશ કે અંગ્રેજ સરકારના રાજમાં જો ભગતસિંહ
લાંબા સમય સુધી ઉપવાસ કરી રહ્યા હોય એમને તો પાણી પણ નસીબ નહોતું. જ્યારે આ આઝાદ દેશમાં મને તો પાટીદારોનો સાથ છે, એમની કેર છે, તો હું આ ઉપવાસ છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખીશ, જ્યાં સુધી હાર્દિક પટેલ અને સાથીઓને છોડવામાં નહીં આવે, અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે, ત્યાં સુધી મારા ઉપવાસ ચાલુ રહેશે. જ્યાં સુધી મારો જીવ નહીં, કાં તો સરકાર અમારી માંગો પૂરી કરે તો ઉપવાસ મારું ખતમ થશે, યા તો મારો જીવ જશે તો આ ઉપવાસ ખતમ થશે. બાકી બીજા કોઈ ઓપ્શન જ નથી કે જેથી મારે એમને અલ્ટિમેટમ આપવું પડે. ઓલરેડી મેં એમને આપેલું જ છે. તમે એકતાની વાત કરી છે, પરંતુ જે પ્રકારના બનાવો હમણાં આપણી સામે આવે છે, મયુર પટેલની અંતિમ યાત્રામાં સેલ્ફીનો મામલો આવે છે, એક પાટીદાર બીજા પાટીદારને મારે છે, આ હવે જગજાહેર છે, તો તમને શું લાગે છે કે આંદોલનને આ પ્રકારના જે બનાવો બને છે એને લઈને કોઈ અસર થઈ રહી છે? એકતામાં ક્યાંક તમને હજુ ત્રુટી લાગે છે? આમાં હું તમને એક કહીશ કે એક વ્યક્તિગત વિચાર હોય છે. હવે જેમને સેલ્ફી પાડી છે એમના વ્યક્તિગત વિચાર હતા, એમનો વિરોધ એક પાટીદાર તરીકે કર્યો હશે જેમને એમને, એ પણ એની જગ્યાએ સાચા છે કે આજે ભાઈની અર્થી છે તો એના ઉપર આપણે સેલ્ફી કરી અને હીરોપંતી ના બતાવવી જોઈએ. એની જગ્યાએ એ ભાઈ સાચા છે. અને બીજું જેમને સેલ્ફી લીધી છે, કદાચ ત્યારે બે બાકડા થયા હોય કે કદાચ ત્યારે એને લાંબુ ના વિચાર્યું હોય કે આની કોઈ નેગેટિવ ઇફેક્ટ થશે, એના માટે લીધી છે. તો આનાથી કોઈ એકતા પર નહીં થતી. આના ઉપરથી તો હું એવું કહીશ કે ક્યાંક ને ક્યાંક પાટીદારોના દિલમાં એક લાગણી છે કે મારા એક પોતાના ભયના અર્થી ઉપર પોતાનો ભય પણ જો કંઈ કરે છે તો સામેવાળા ભય જેને ખોટું લાગે છે એ પ્રત્યાઘાત આપે છે. તો એક લાગણીનું આ તમે સમજી શકો કે એક લાગણી છે. તમે આ બનાવને હકારાત્મક રીતે લઈ રહ્યા છો, પણ કેટલીક વાતો એવી પણ આવે છે કે તમે હાર્દિકને છોડાવવા માટે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છો. હાર્દિક જે જેલમાંથી એક પત્ર લખે છે, આંદોલન કઈ રીતે ચાલવું જોઈએ, સરકારી અથવા તો જે પ્રકારની પ્રક્રિયા હોય એ પ્રમાણે ચાલવું જોઈએ, નવી ટીમની રચના કરે છે, તો એક સ્પષ્ટ વાત કરે છે કે આ લોકો જ આંદોલન ચલાવશે. એમાં રેશમા પટેલનું ક્યાંય નામ નથી. શા માટે? હું એક પાટીદાર તરીકે કામ કરી રહી છું. મને કોઈ હોદ્દા કે નામની જરૂર નથી. હું મારા પાટીદાર ભાઈઓ માટે કામ કરી રહી છું, હાર્દિક પટેલ અને એમને છોડાવવા માટે કામ કરી રહી છું. એમાં કોઈ મને નામ આપશે કે નહીં આપશે એનાથી મને કોઈ ફેર નથી પડતો. પાટીદાર સંકટમાં છે, પાટીદાર સમાજ સંકટમાં છે, ત્યારે હું એમના જોડે ઊભી રહીશ. ત્યારે મને કોઈ માન, કોઈ સન્માન કે મને કોઈના હોદ્દાની જરૂર નથી. મને ખાલી સાથ અને આશીર્વાદની જ જરૂર છે. હાર્દિક કદાચ કાલે તમને એવું એક પત્ર દ્વારા અથવા તો સંદેશો પહોંચાડે કે કદાચ કોઈ કાયદાકીય પ્રક્રિયાના કારણે જેલમાંથી આવવામાં મોડું થાય છે, તમે ઉપવાસ છોડી દો, તો તમે શું નિર્ણય લેશો? અહીંયા હું એવું કહીશ કે કાયદો સરકારના હાથમાં છે. આજ સુધી તમે ભૂતકાળમાં બી ઘણા ઉદાહરણો જોઈ લીધા હશે. પોલીસ તંત્ર સરકારના હાથમાં છે, જે તમે કાલના બનાવ ઉપરથી જ કહી શકો છો. તો મેં સરકારશ્રીને જણાવેલું છે, કારણ કે રાજદ્રોહી અને દેશદ્રોહી બનાવવામાં જો સરકારને કોઈ કાયદો ના નડતો હોય તો એમને છોડાવવામાં પણ સરકારશ્રીને કાયદો ના જ નડવો જોઈએ. દર્શક મિત્રો, રેશમા પટેલ સાથેની આ વાતચીત આપણી ચાલુ જ છે, પરંતુ હાલમાં સમય થયો છે નાનકડા વિરામનો, તો લઈએ છીએ નાનકડો વિરામ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર તમારું સ્વાગત છે. હું તમને એ જ કહું છું રેશમાબેન કે ભરતભાઈ પટેલ, હાર્દિકના પિતાશ્રીએ મને વાત કહી છે કે હાર્દિકે એક સંદેશ આપ્યો છે કે તમે આ મરણાંત ઉપવાસ ના કરશો, આંદોલનને લાંબુ ચલાવવું છે, આંદોલનને ચલાવવા માટે તમારી શક્તિ જરૂરી છે, શારીરિક, માનસિક. કાલે હાર્દિક જો ફરીવાર તમને એક પ્રકારની વિનંતી કરે, પત્ર મોકલે અથવા તો સંદેશો મોકલાવે, તો તમે શું નિર્ણય લેશો? અહીંયા સરકાર જો, મેં તમને પહેલા બી એ જ કીધું કે જો સરકાર રાજદ્રોહીને દેશદ્રોહી બનાવી શકતા હોય તો એમને નિર્દોષ જાહેર પણ કરી શકે છે. તો એટલા માટે જ્યાં સુધી એ લોકો પોઝિટિવ જવાબ નહીં આપે ત્યાં સુધી મારા ઉપવાસ ચાલુ જ રહેશે. હાર્દિક પટેલ તો એક પાટીદારના દીકરા તરીકે એવું ક્યારેય નહીં છે કે એમના સમાજની કોઈ બેન દીકરી હેરાન થાય કે કોઈ ભાઈ હેરાન થાય, કારણ કે એ પહેલા બી એને દુઃખ ઘણીવાર વ્યક્ત કરેલા છે કે 9 શહીદો થયા છે. હવે મારા કોઈ પણ ભાઈઓ શહીદ ના થવા જોઈએ. તો એ લાગણીથી એ લોકો મને ના પાડે, પણ હું એમની લાગણી સમજી શકું છું, એમને માફી માંગી લઈશ, પરંતુ હું એ લોકોની વાત નહીં માની શકું, કારણ કે લોકો લાગણીમાં આવીને કરે છે. અને બીજું મારા સમાજની વાત છે તો આજ પણ મારા સમાજના ઘણા આગેવાનો, એ જે ભાઈઓ અંદર છે, એમના જ ફેમિલીવાળા, એમના જ માતા પિતા, એમના જ ધર્મપત્નીઓ આવીને રડીને કહે છે કે બેન આવું કષ્ટ ના લો, તમે ઉપવાસ છોડી દો, આપણા નસીબમાં હશે ત્યારે આવી જશે. એમને બી હું કહું છું કે આ કષ્ટ, તમે મારું દુઃખ નહીં જોઈ શકતા તો હું પણ આ પાટીદાર સમાજનું દુઃખ નથી જોઈ શકતી, તો તમારે મારું દુઃખ સહન કરવું પડશે.
ક્યાંક સાતમા પડદે પણ કોઈને જો શંકા હોય કે શા માટે તમે માનતા નથી, શા માટે હાર્દિકની એવી ઈચ્છા છે કે અમરનાથ ઉપવાસો ન થવા જોઈએ, ક્યાંક તમારા ઈરાદાઓને લઈને જો કોઈ શંકા કરતું હોય, કદાચ તમને કોઈ સ્પષ્ટ નહીં કહેતું હોય, તો તમારો શું સંદેશ વીટીવીના માધ્યમથી છે પાટીદારોને? મારા ઈરાદાને લઈને કોઈ શું શંકા કરી શકે? આ મારા ઉપવાસથી મને મારી લાલચ શું હોઈ શકે એ હું તમને કહું. મારી કદાચ મને મળશે તો મારા પાટીદારો, મને 2-4 પાટીદારો જે મારા સમાજ છે મને ઓળખતો થશે, એમનો લાડ મળશે, એમનો પ્યાર મળશે. એનાથી વધારે તો મને કશું મળવાનું છે નહીં. તો કોઈ શંકા કરે છે, શંકાને કોઈ સ્થાન નથી. અને બાકી આપણા કોંગ્રેસ પ્રેરિત આંદોલનની જે તમે વાત કરી રહ્યા છો એમાં તો કોઈ તથ્ય જ નથી, કારણ કે કોંગ્રેસ અને આંદોલનને કોઈ લેવા દેવા જ નથી. ખાસ કરીને કોઈ પણ આંદોલન થતું હોય ત્યારે કેટલાક ચહેરાઓ સમાજ સામે આવે છે, કેટલાક આગેવાનો આપણને મળતા હોય છે. આપણે ભૂતકાળમાં જઈએ, બધા જ આંદોલનમાંથી આપણને નેતાઓ મળ્યા છે. ભવિષ્યમાં કોઈ રાજકીય પક્ષ તરફથી તમને ઓફર કરવામાં આવે તો તમારો શું જવાબ હશે? આના માટે વધારે એ કહીશ કે કદાચ હાર્દિક પટેલને બી આ સવાલ કરવામાં આવ્યો હતો અને એમણે કહ્યું હતું કે હું કોઈ પણ પક્ષ જોડે જોડાય નહીં. પરંતુ અહીંયા હું તમને એવું નહીં કહીશ, કારણ કે કોઈ નેતા બનવું એ કોઈ ગુનો નથી. ઘણા નેતા બની અને સમાજનું પણ કામ કરતા હોય છે, સમાજ સેવા પણ કરી શકતા હોય છે. આજે મારે કંઈ સમાજ સેવા કરવી છે તો મારી પાસે પણ એક સ્ટેટસ હોવું જોઈએ, એક પદ હોવું જોઈએ. સામાન્ય માણસ તરીકે હું ક્યાં સુધી સેવા કરી શકું? એટલે અહીંયા હું એવી કોઈ બાહેંધરી નથી આપતી કે ભવિષ્યમાં હું કંઈ નેતા નહીં બનીશ કે કોઈ પક્ષ નહીં જોઈન કરીશ, પરંતુ એટલી બાહેંધરી જરૂર આપું છું કે જ્યાં સુધી હું પાટીદાર તરીકે લડું છું ત્યારે આંદોલનને પાયો બનાવી કોઈ દિવસ કોઈ પક્ષ જોડે જોડાઈશ નહીં. તમારી સામે વિકલ્પો ઘણા હશે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ અત્યારે જે રીતે ગુજરાતમાં દંડો જમાવી રહી છે, તો ત્રણેયમાંથી પસંદગીની વાત આવે તો તમે કયા પક્ષમાં જવાનું પસંદ કરશો? હું ત્રણમાંથી એક બી પક્ષમાં જવા માટે અત્યારે કોઈ પસંદગી નથી. જ્યાં સુધી મારું આંદોલન ચાલી રહ્યું છે, જ્યાં સુધી પાટીદારોનું આંદોલન ચાલી રહ્યું છે, જ્યાં સુધી હાર્દિક પટેલ સંકટમાં છે, જ્યાં સુધી એમની ક્રાંતિને ડામવાની કોશિશ કરી રહી છે, જ્યાં સુધી હાર્દિક પટેલ બહાર નહીં આવે ત્યાં સુધી, અને આંદોલન જ્યાં સુધી કોઈ રિઝલ્ટ ઉપર નહીં આવશે, પછીની વાત જોઈ જશે કયો પક્ષ છે, કારણ કે પક્ષને મને કોઈ લેવા દેવા નહીં. પણ હું એટલું કહીશ કે હું નિષ્ઠા, જે બી પક્ષમાં કદાચ હું હોઈશ તો હું નિષ્ઠાથી કામ કરીશ. અન્નાનું આંદોલન જે રીતે દેશે જોયું એ પછી અંદાના પ્રયત્ન હતા, લોકોને લાગતું હતું કે અન્નાની સાથે રહીએ. લોકોએ લાકડીઓ પણ ખાધી દિલ્હીમાં. કેજરીવાલને એવું લાગ્યું કે એક પક્ષ બનાવવો જોઈએ. જ્યાં સુધી તમે સિસ્ટમમાં નહીં જાઓ ત્યાં સુધી આ લોકો તમને કશું કરવા નહીં દે. તો તમને લાગે છે કે પાટીદાર અનામત આંદોલન અત્યાર સુધી ચાલુ છે, પરિણામ મળ્યું નથી, તો ભવિષ્યમાં, તમારી એકની વાત નથી કરતો, પરંતુ હાર્દિક હોય કે પાટીદાર હોય, એક નવો પક્ષ બનાવવો જોઈએ ગુજરાતમાં? એ હું વ્યક્તિગત નિર્ણય ના કહી શકું, કારણ કે હું તો બહુ સામાન્ય માણસ છું, મને તો રાજકારણનો ર પણ નથી. નિર્ણય નથી લેવાનો, પણ તમને આપણે જે કેજરીવાલ અને અન્નાનું જે ઉદાહરણ છે, અને દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર પણ છે, અને એમને જે કરવું હતું એ કદાચ સત્તામાં આવીને લોકો કરી રહ્યા છે, તો તમને એવું લાગે છે કે પાટીદારો એક પાર્ટી બનાવવી જોઈએ જો નિર્ણય તમારી તરફેણમાં ન આવે તો? હવે પાટીદારોએ પાર્ટી બનાવવી જોઈએ કે ના બનાવવી જોઈએ એ પણ હું તમને સ્પષ્ટ અત્યારે ના કહી શકું, કારણ કે એ સમય ઉપર જાય છે. સમય શું કહે છે, વડીલોના મંતવ્યો શું કહે છે, અને જેમને અનુભવ છે, જે નિષ્ણાંત છે, એમના મંતવ્યો શું કહે છે, અને પાટીદારનો સાથ સંગઠન શું કહે છે, એના ઉપરથી નક્કી કરી શકીએ કે પાર્ટી બનાવવી જોઈએ કે ના બનાવવી જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી મહિલા છે, પાટીદાર સમાજમાંથી આવે છે, તો તમને અપેક્ષાઓ કેટલી હતી? મુખ્યમંત્રીની વાત કરું તો એમના ભાષણો મેં સાંભળ્યા છે. ઘણીવાર નારી સશક્તિકરણની વાતો કરે છે, નારી વિકાસની વાતો કરે છે, પરંતુ આજ મારા ઉપવાસના 13 દિવસ થયા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નોંધ લેવામાં નથી આવી એવું હું માનું છું, કારણ કે મને હજી સુધી કોઈ નોંધ નથી મળી. ત્યારે હું અહીંયા એવું કહીશ કે જો આપણે વાતો જ કરી અને આપણી ખુરશી બચાવવાની કોશિશ કરતા હોય તો એ શક્ય નથી, કારણ કે લોકશાહી દેશમાં લોકલાડ અને માનવતા સાથે જો ચાલીએ તો જ ચાલે. કારણ કે અહીંયા તો એને લોકશાહીનું જ કતલ તો અત્યાર સુધી કરતા આવ્યા છે, પરંતુ આજ એમણે માનવતાનું પણ કતલ કર્યું છે. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે નાનકડા વિરામનો, તો લઈએ છીએ એક નાનકડો વિરામ. વિરામ બાદ તમારું સ્વાગત છે. રેશમા પટેલ સાથેની આ વાતચીતને આપણે આગળ વધારીએ. સરકારની એક હંમેશા તાર્કિક દલીલ રહી છે તમારી સામે, ખાસ કરીને આંદોલનકારીઓ સામે, કે કોઈ પણ ખાસ કરીને જ્ઞાતિને જયારે સમાવવાની વાત આવે ઓબીસીમાં, તો એક બંધારણીય પ્રક્રિયા હોય છે,
એ પ્રક્રિયા કરવી જોઈએ. તમે માત્ર આંદોલન કરશો તો કદાચ જીવ ગુમાવ્યા પછી પણ આપણને આજની તારીખમાં કશું મળ્યું નથી. તો વ્યક્તિગત તમારો શું અનુભવ છે કે અનામત માટેની જે પ્રક્રિયા છે એ થવી જોઈએ અથવા તો કઈ સ્થિતિમાં છે પ્રક્રિયા? એના માટે હું એવું કહીશ કે બંધારણ હજી સુધી ઘણા બધાએ બદલાવેલું છે. આપણે નરેન્દ્ર મોદી સાહેબ શ્રીની વાત કરીએ તો મને એવું યાદ છે કે 2002માં એમને જ્યારે ગાદી મળી એ પછી કંઈક 3-4 વર્ષમાં જ એમણે અમુક જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે અને કદાચ એ પછી પણ કેટલીક જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે. તો જો એ લોકો એમના માટે બંધારણ બદલી શકતા હોય તો પાટીદાર સમાજ માટે શું કામે નહીં? એ સવાલ તો મારા મનમાં હંમેશા છે અને રહેશે જ. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી છે ત્યારે સ્વાભાવિક છે કે તમે એમની સામે જવાબ માંગો છો, તમે એમને મજબૂર કરો છો અથવા તો તમે તમારી વાત મૂકો છો. પણ આ જ સમાજમાંથી કેશુભાઈ પટેલ પણ આપણને મુખ્યમંત્રી તરીકે મળે છે. કેટલાક બીજા નેતાઓ ગોરધન ઝડફિયાની વાત હોય તો એવા નેતાઓ પણ આ સમાજમાંથી મળ્યા છે. તો કેશુભાઈ પટેલ પાસે તમારી શું અપેક્ષા છે આંદોલનને લઈને? આજે એમની પાસેથી અત્યારે હું નેતા તરીકે અપેક્ષા ના રાખી શકું. આજે હું એક પાટીદાર વડીલ તરીકે એમના આશીર્વાદ અને એમના સલાહની અપેક્ષા જરૂર રાખીશ. માત્ર આશીર્વાદ ને સલાહ નહીં, કારણ કે રણનીતિ હોય તો જ આંદોલન આગળ ચાલે. હા, તો એમને કેવો રોલ ભજવવો જોઈએ? કારણ કે અત્યારે એ કયા પદ? અત્યારે તો અમારા શ્રીમતી આનંદીબેન છે. તો પછી જે સરકાર છે એમની પાસે માંગ કરીશું ને. જે દિવસે કેશુબાપા ગાદી ઉપર આવશે ત્યારે એમની પાસે માંગ કરીશું. એમની પાસે પણ સેમ જ માંગ હશે. આદર્શ તમારા કોણ? કારણ કે જયારે હાર્દિક પટેલને પૂછવામાં આવે ત્યારે જવાબો મળતા હતા અને લોકોને એમાં રસ પણ છે જાણવામાં કે આંદોલનના જે ચહેરાઓ હોય છે એના વિશે લોકો જાણવા ઉત્સુક હોય છે. તમારા આદર્શ કોણ છે? મારા આદર્શમાં તો હું એવું કહીશ કે પર્ટિક્યુલર કોઈ ચહેરો નથી મારા આદર્શમાં, પણ હું ભગતસિંહને માનું છું અને આપણા સરદાર વલ્લભભાઈને પણ માનું છું. અને બીજું એ કહીશ કે જે પણ અત્યાર સુધી ઇતિહાસમાં જે બનેલા છે, આપણા છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, એ લોકોને પણ માનું છું અને ઝાંસી રાણી લક્ષ્મીબાઈને પણ માનું છું. અને જે નેતાઓ છે કે જે ક્રાંતિકારીઓ છે, જે સચ્ચાઈ પર ચાલેલા છે, જેમણે નિષ્ઠાથી કામ કરેલું છે, એ તમામને હું આદર્શ બનાવી, એ તમામના માંથી કંઈ ને કંઈ શીખી અને ચાલવાનો પ્રયત્ન કરું છું અને પ્રયત્ન કરતી રહીશ. તમારું જે ઉપવાસનું જે શસ્ત્ર છે એ ગાંધીજીનું છે, તો ગાંધીજીને લઈને તમે કેટલા પ્રભાવિત છો? ગાંધીજી અમારા રાષ્ટ્રપિતા છે, એમને હું પ્રણામ કરીશ. અને ગાંધીજીએ પણ આ દેશ માટે ઘણું બધું કરેલું છે. તો ગાંધીજીના વિચારો એકદમ શાંત હતા કે આંદોલન કરીને જ કરવું છે. અને અહીંયા હું એવું કહીશ કે માત્ર ખાલી ગાંધીજીના આદર્શોથી જ આઝાદી નથી મળી, એમાં ઘણા બધા ક્રાંતિકારીઓના લોહી રેણાણા છે. કે તમે વલ્લભભાઈને લઈ લો કે આપણા ભગતસિંહને લઈ લો કે સુખદેવને લઈ લો, ઘણા બધા ફાંસીઓ ચડી ગયા છે એમની નાની નાની ઉંમરોમાં. તો આ તમામના પ્રયત્નોથી એક આઝાદી મળી છે. તો તમામ એક પ્રેરણાદાયી છે, તમામ પાસેથી કંઈ ને કંઈ શીખવાનું છે અને તમામના પગલે ચાલવા જેવું છે. ખાસ કરીને જે પ્રકારે આંદોલનને આગળ લઈ જવાની વાત છે, સફળતા મેળવવાની વાત છે, કારણ કે હજુ તો આખી જે પ્રક્રિયાઓ છે ક્યાંક કાયદાકીય ગૂંચવણો પણ છે, કાયદા ન્યાયની પણ હજુ આપણે રાહ જોવાની છે. પરંતુ હવે તમારી રણનીતિ શું હશે? કારણ કે આંદોલનને જે રીતે આગળ લઈને ચાલવાનું છે તો કેટલાક પડકારો પણ તમારી સામે છે. કોઈ બી આંદોલન હોય કે એક સામાન્ય જીવન હોય તો પડકારો વગર કોઈ બી ચાલતું જ નથી. જીવનમાં કે આંદોલનમાં પડકારો આવવાના હોય છે અને પડકારો ના આવે તો આપણે સમજવાનું કે આપણું આંદોલન સ્થપ થઈ ગયું છે. એમના પડકારોથી જ આપણા આંદોલનને વેગ મળે છે અને ક્યાંક ને ક્યાંક સફળતા મળે છે. કે કહેવાય છે ને, સફળતાને નજીક હો છો ત્યારે જ તમારા વિરોધીઓ હોય છે, ત્યારે જ તમારી સામે પડકારો આવતા હોય છે અને આ બધાને પાર કરીને આગળ જઈએ તો સફળતા ચોક્કસ મળે છે. આટલા દિવસો પછી પણ સફળતા મળી નથી. આનંદીબેન પટેલ હજુ પણ ક્યાંક જાહેરમાં એ પ્રકારના સંબોધન કરે છે કે જેથી એક સ્પષ્ટ સંદેશ મળે છે કે તેમને 2017 ને લઈને પાટીદારોની કોઈ ડર નથી. કારણ કે તેમણે હમણાં દ્વારકામાં કહ્યું હતું કે આ સ્વાર્થી સમાજ મેં નહોતો ઈચ્છ્યો. તેમને એક ઉલ્લેખ કર્યો હતો કે પાણીની ચોરી પાટીદારો કરે છે. તો એમના આ પ્રકારના જે નિવેદનો છે કદાચ એ માનવા હજુ તૈયાર નથી. તો તમે તમારી એની સામે કેટલી તમારી જે લડત છે એ કયા પ્રકારની હવે તમે
બનાવશો? આનંદીબેનને કહીશ કે પાટીદારો સ્વાર્થી નથી, પરંતુ બેન પોતે સ્વાર્થી થઈ ગયા છે. અને એમને કહીશ, એમને તો કશું દેખાતું જ નથી. એમને સત્તા અને ખુરશીની એક કાળી પટ્ટી આંખ પર બંધાઈ ગઈ છે. એ લોકશાહી તો ભૂલી ચૂક્યા છે, આજે માનવતા પણ ભૂલી ગયા છે. તો એમના ભાષણો, આવા કોઈ પણ ઉચ્ચારણોથી પાટીદાર સમાજને કોઈ ફેર નથી પડતો, અને ના તો કોઈ પાટીદાર સમાજ આવું કોઈ સાંભળી અને એમને કોઈ ફેર પડવાનો છે. તમને શું લાગે છે કે આનંદીબેન પટેલની જગ્યાએ નરેન્દ્ર મોદી જો મુખ્યમંત્રી હોત, એ વખતે આ પ્રકારનું આંદોલન ચાલ્યું હોત, તો સ્થિતિ શું હોત? સ્થિતિની વર્ણન તો હું તમને કેમ કહી શકું, કારણ કે કોઈ પણ રાજકીય પક્ષ જોડે સામે આપણે જ્યારે બંડ પોકારીએ છીએ, જ્યારે સત્યનો અવાજ ઉઠાવીએ છીએ, ત્યારે એ લોકો સામ દામ દંડ ભેદ તમામ શસ્ત્રો ઉપયોગ કરી અને દબાવવાની કોશિશ કરતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક એને પોતાની ખુરશી છીનવાઈ જવાનો કે ખુરશી હલી જવાનો ડર હોય છે. તો કદાચ નરેન્દ્ર સાહેબ હોત તો એના સ્પષ્ટ વિચારો, તો બંનેના વિચારોમાં વિચારભેદ હોઈ શકે, તો એમના વિચારોથી જે બી રિઝલ્ટ આવત એ હોત તો ખબર પડત. અત્યારે તો હું તમને એમના વિચારોનું કંઈ સ્પષ્ટીકરણ ના આપી શકું. પણ વ્યક્તિગત સવાલ તમને એ પૂછીશ કે ઘણીવાર પસંદગી હોય છે, અથવા તો મુખ્યમંત્રી ની જ્યારે એક પ્રકારની સરખામણી થતી હોય છે, તો છેલ્લા 2 દાયકાથી ગુજરાતે નરેન્દ્ર મોદીને જે પ્રકારનો પ્રેમ કર્યો હતો, ખાસ કરીને વારંવાર એ ચૂંટાતા હતા, એની સાબિતી છે. તો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે તમને કેવા લાગ્યા હતા, અને આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે તમે કઈ રીતે જુઓ છો? નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે એમને થોડો ઘણો વિકાસ કર્યો છે, બરાબર, પરંતુ હું તો અહીંયા તમને રોકીશ અને એ કહીશ કે મન તો નરેન્દ્ર મોદી અને આનંદીબેન બેની જગ્યાએ હું તો હાર્દિક પટેલને મુખ્યમંત્રી હોત તો વધારે સારું હતું એવું માનું છું. ચલો, તમારી અંદરની ઈચ્છા છે કે હાર્દિક પટેલ મુખ્યમંત્રી બનવા જોઈએ? હા, એમને ભલે બાંધી લેવામાં આવે કે નેતા નહીં બનશે, પરંતુ સમાજ એને નેતા બનાવીને રહેશે. તમને શું લાગે છે, કારણ કે માણસ જયારે જેલમાં જાય છે, અત્યારે હાર્દિક પટેલ પુસ્તકો પણ વાંચે છે, કેટલાક પુસ્તકો લખી પણ રહ્યા છે, હાર્દિક પટેલ જયારે બહાર આવશે ત્યારે આંદોલનને જે વેગ મળવાનો છે, તો આંદોલનને તમે દિશા કઈ રીતે જુઓ છો? આંદોલનને 100% વેગ મળશે, કારણ કે હાર્દિક પટેલના એક નામ સાથે લાખો, હજારો, લાખો, કરોડો માણસો એક જૂટ થઈ જાય છે. એ જ તમે 25 તારીખના GMDC ગ્રાઉન્ડમાં જોઈ લીધું છે. આજ પણ પાટીદારોમાં અને પૂરા, હું તો એવું કહીશ કે પૂરા સમસ્ત ગુજરાત અને પૂરા હિન્દુસ્તાનમાં એમની જે ચાહના છે, એમનો જે લોકલાડ છે, એ કોઈ દિવસ ખતમ નથી થવાનો, અને એનો ચહેરા જેવો કોઈ ચહેરો એની જગ્યાએ એની કમ્પેર કોઈ કરી નહીં શકશે. કાલે કદાચ હાર્દિક પટેલ બહાર નીકળે, મીડિયા કદાચ તમને પૂછે પણ નહીં, હાર્દિકની પાછળ જાય, લોકપ્રિયતા હાર્દિકની તો છે જ, એમાં પાછો વધારો થશે, તો ત્યારે તમારી સ્થિતિ શું હશે? તો તમારી કેવી તૈયારી છે માનસિક? લોકપ્રિયતા જયારે આવે ને કોઈ પણ વ્યક્તિને, ત્યારે ગમે છે, તમે અત્યારે લોકો તમને જુએ છે, તમારા વિશે લોકોને જાણવું છે, પણ હાર્દિક પટેલ જયારે બહાર આવશે, માનો કે એ વખતે તમને નજરઅંદાજ કરશે, આવું તમારી શું પ્રતિક્રિયા? મારી પ્રતિક્રિયા, હું તો ખુશ થઈશ, કારણ કે પહેલા બી એમની ચાહના હતી અને પાટીદાર માટે કામ કરી રહ્યા હતા, અને અહીંયા હું તો મારા પાટીદાર સમાજનો લોકલાડ મને મળી જ રહ્યો છે. મને કોઈ મારી ચહેરાની લોકપ્રિયતા કે મારા વ્યક્તિત્વ માટે હું લડાઈ નથી લડી રહી, હું ન્યાય માટે લડી રહી છું, અને મને ખબર છે હું સત્ય સાથે લડું છું. તો ક્યાંક ને ક્યાંક મારા પાટીદાર સમાજ અને કદાચ ગુજરાતના તટસ્થ માણસો પણ મને નહીં ભૂલશે. એક અંતિમ સવાલ, કોઈ પણ પ્રકારના શબ્દો ચોર્યા વગર તમે બોલશો, કારણ કે તમારી અત્યાર સુધીની વાતચીતમાં તમારું સ્પષ્ટીકરણ જો સારું છે, તમે જે માનો છો એ તમે સ્પષ્ટ તમે કહેવાની ટેવ ધરાવો છો એવું લાગે છે. તમે હાર્દિક પટેલને મુખ્યમંત્રી તરીકે હોય એવી એક ઈચ્છા પણ વ્યક્ત કરી અને કલ્પના પણ કરી, તો 2017 દૂર નથી. હાર્દિક ભલે જેલમાં છે, ગમે ત્યારે છૂટી પણ શકે છે, અથવા જેલમાં રહી પણ શકે છે. હાર્દિક પટેલને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરીને એક નવી પાર્ટી બનાવીને આગામી દિવસોમાં ચૂંટણીમાં ઉતરવું જોઈએ પાટીદારોએ? પાટીદારોનો સહકાર હશે અને બધાનો હકારાત્મક જવાબ હશે તો પાટીદારો જ એમને નેતા બનાવી દેશે. કોઈ પણ એમને બાંધવાની કોશિશ કરે કે હાર્દિક પટેલ નેતા નહીં બનશે, પણ એમને ધરાર બનાવી દેશે. પ્રોજેક્ટ કરીને ચૂંટણી લડવી જોઈએ? હું સ્પષ્ટ પૂછું છું, સીધો સવાલ છે. હા, લડવી જોઈએ, કેમ ના લડવી જોઈએ.
મારું યોગદાન 100% હશે અને પ્રજા પાસે હું કોઈ મત માંગવા નહીં જઈશ. પ્રજાને પણ ત્યારે એ જ કહીશ કે તમને સત્ય લાગતું હોય, તમે તમારી જે રાજકીય પક્ષની જીવાદોરી છે, જે તમે તમારું રાજ્ય છે, તમે યોગ્ય વ્યક્તિને આપવા માંગતા હોય તો યોગ્ય વ્યક્તિ હાર્દિક પટેલ છે, તો તમે એમને આપી શકો છો. આવી રીતના મારા સ્ટેટમેન્ટોથી હું બધાને ટ્રાય કરીશ, બધાની કોશિશ કરીશ કે એ લોકો ની જે ચાહના છે એ ચાહના બહાર બતાવે અને એમને એક મુખ્યમંત્રી પદ પર બેસાડે. રેશમા, તમે વીટીવી સાથે વાતચીત કરો છો, તમારી ઘણી બધી કલ્પનાઓ છે આંદોલનને લઈને, સમાજને લઈને અને હાર્દિક પટેલને લઈને ઘણી બધી તમારી આશાઓ પણ છે. તમે સમય કાઢ્યો છે, અમારી સાથે વાતચીત કરી છે, તમારો આભાર માનું છું. દર્શક મિત્રો, રેશમા પટેલ માને છે કે તેઓ આજે બહુ સ્પષ્ટ માને છે કે સરકાર ભલે કેટલાક કેસો પાછા ખેંચે, પરંતુ હાર્દિક પટેલ ત્યાં સુધી જેલમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી તેમને આ સરકાર ઉપર વિશ્વાસ નથી અને તેમને હાર્દિક પટેલ ઉપર અને આ સમાજ ઉપર એટલો મોટો વિશ્વાસ છે કે આગામી દિવસોમાં તેમને સફળતા મળશે. નવા વિષય સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.